પોરબંદરમાં આજે કમલાબાગ સામેના વિસ્તારમાં આગની ઘટના બની હતી, જેમાં મહાનગરપાલિકાના ફાયર વિભાગે તુરંત ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। પોરબંદર કમલાબાગ સામેના વિસ્તારમાં એક જૂના ઓઇલ મિલનો ખાલી પ્લોટ આવેલો છે, જ્યાં આગની આ ઘટના બની હતી। આ પ્લોટમાં નાના મોટા છોડ તેમજ સુકાયેલા વૃક્ષો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ પકડી લીધું હતું। ત્યારે સ્થાનિકોએ જાણ કરતા ફાયર વિભાગના જવાનોએ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। આ આગને કારણે બળી ગયેલા વૃક્ષોનો કચરો આસપાસમાં 100 મીટરથી વધારે વિસ્તારના ઘરોમાં તેમજ ફ્લેટોમાં મોટા પ્રમાણમાં ઘૂસી ગયો હતો, જેના કારણે સ્થાનિકોને ભારે તકલીફ વેઠવી પડી હતી। જોકે સ્થાનિકોની વાત માનીએ તો પ્લોટના માલિક પરિવારે જ આગ લગાડી હતી। પ્લોટની સફાઈ માટે આ આગ લગાડાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ત્યારે આગને કારણે આસપાસના રહીશોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેને લઈને આ મામલે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।